સોશિયલ મીડિયા પર ફેસબુક મારફતે મિત્રતા કેળવીને વિદેશથી મોંઘી દાટ ભેટ સોગાદો અને વિદેશી ચલણનું ગિફ્ટ પાર્સલ મોકલવાના બહાને ₹6,31,900ની સાયબર છેતરપિંડી આચરનાર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગના મુખ્ય સૂત્રધાર નાઇજીરિયન નાગરિકને રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। આ સમગ્ર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના ગુના અંગે વિજયસિંહ ગુર્જરે પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય રાજકોટ નાઓને પ્રેસ કોન્ફરન્સમાં વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં બનતા સાયબર ગુનાઓને ટેકનિકલ પદ્ધતિથી શોધીને આરોપીઓને સત્વરે કાયદાના સિકંજામાં લેવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે। મૂળ ઘટનાની વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મહિલા આરોપી જોસેફાઇન યા અંસા @એન્જલ દ્વારા ફેસબુક પર ખોટા નામે એકાઉન્ટ બનાવી ફરિયાદી સાથે મિત્રતા કેળવવામાં આવી હતી। ત્યારબાદ વોટ્સએપ પર સતત વાતચીત કરી જર્મનીથી ગિફ્ટ પાર્સલ મોકલ્યાનું જણાવી વિશ્વાસમાં લીધા બાદ સહ આરોપીઓએ દિલ્હી એરપોર્ટના કર્મચારી તરીકે ફોન કરી પાર્સલમાં €30,000, સોનાની ચેન, આઈફોન અને ઘડિયાળ જેવી કિંમતી ચીજવસ્તુઓ હોવાનું કહી કસ્ટમ તેમજ વિવિધ ચાર્જ પેટે અલગ અલગ દિવસે ઓનલાઈન કુલ ₹6,31,900 પડાવી લીધા હતા। અગાઉ પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન પ્રાપ્ત થયેલી માહિતીના આધારે રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સપોર્ટ સાથે દિલ્હી ખાતે તપાસ માટે રવાના થઈ હતી। સ્થાનિક પોલીસના સહયોગથી ટીમે રેડ કરી આ ગુનામાં મુખ્ય સૂત્રધાર એવા ફર્ડિનંદ માજી રહેઠાણ મહેરોલી દિલ્હી મૂળ રહેઠાણ નાઇજીરિયાને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો। પકડાયેલા નાઇજીરિયન આરોપીની કડક ઉલટ તપાસ અને અંગ ઝડતી દરમિયાન પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલ 4 મોબાઈલ ફોન, 1 લેપટોપ, 3 સિમ કાર્ડ, 1 વાઈફાઈ રિસીવર, 1 પાસપોર્ટ, 1 પેન ડ્રાઈવ તેમજ રોકડ ₹20,900 સહિત કુલ ₹61,200નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે। વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મિત્રતા કેળવીને વિદેશથી મોંઘી ગિફ્ટ્સ કે પાર્સલ મોકલવાના બહાને લાખો રૂપિયા પડાવવાની સાયબર ઠગાઈના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે। આ પ્રકારના ફ્રોડથી બચવા માટે ક્યારેક પણ સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોની વાતોમાં આવીને કસ્ટમ ડ્યુટી, ડિલિવરી કે ટેક્સના નામે ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરવા નહીં અને સાયબર ઠગાઈનો ભોગ બનતા ત્વરિત 1930 નંબર પર અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી જોઈએ। સાયબર પોલીસ સ્ટેશનમાં 3 ઓગસ્ટના રોજ 2026ના રોજ બીએનએસની કલમ અને આઈટી એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો, જેની તપાસ સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ ગૌતમ સાહેબ કરે છે। એની સાથે સાથે પીએસઆઈ અનિરુદ્ધ કામલિયા એ બંને ઇન્વેસ્ટિગેશનમાં હતા। આ કેસમાં ફેક જો વિદેશી મહિલાના નામ ઉપર ફેક ફેસબુક આઈડી બનાવીને એની સાથે મિત્રતા કરીને પછી આને લાલચ આપીને કે અમારો દુનિયામાં કોઈ નથી, હું તમને આ વસ્તુ આપવા માંગુ છું, આ વસ્તુ આપવા માંગુ છું, આ કરીને પછી કે દિલ્હી કસ્ટમથી અમે બોલીએ છીએ તમારા ગિફ્ટ જર્મનીથી આવી ગયા અને તમારે ગિફ્ટ લેવા હોય તો એટલા પૈસા આપો, આમ કરીને 6 લાખથી વધારે રૂપિયાનું આપણા અરજદાર સાથે છેતરપિંડી કરી નાખી। આ ફેક્ટ્સ ઉપર રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબ નિલિપ સાહેબના માર્ગદર્શનમાં અમારી ટીમ આગળ ઇન્વેસ્ટિગેશન કરતી હતી। એમાં 3 આરોપીઓ પહેલાં અટક કરવામાં આવેલા છે। આમાં એન્જલ છે, આ ઘાનાની રહેવાસી છે, ડેનિસ તંજાનિયાનો રહેવાસી છે અને જોસેફ વેલેન્ટાઇન ઓ સાઉથ સુડાનનો રહેવાસી છે। 3 આરોપીઓનો ધરપકડ થઈ હતી। એની ટ્રેવલ હિસ્ટ્રીની, એના પાસપોર્ટ્સની, બીજા દેશની કોઈ નાગરિકતા ધરાવે છે કે કેમ, આમ તમામ વસ્તુઓની તપાસ હાલ ચાલુ છે। આ ક્રમમાં જો એટીએમથી પૈસા ઉપાડતો હતો એના સ્ક્રિપ્ટ તૈયાર કરતો હતો। આ લોકોનો એમ એવો છે કે એ કોઈ માણસનો કેરેક્ટર ડિસાઇડ કરે, આ કેરેક્ટર ડિસાઇડ કરીને કે આ માણસ સવારથી સાંજ સુધી શું કરી શકે, આ હિસાબથી જો ભોગ બનનાર હોય એની સાથે વાત કરતા હોય કે હું જેમ કે એક માણસ ના ફોટો લઈ લીધા, એના સવારમાં કોઈ એરપોર્ટ ઉપર ગયો તેના વિડીયો ડાઉનલોડ કરી લીધા, પછી ફરિયાદી સાથે એમ જ વાત કરે કે હું એરપોર્ટ આવ્યો છું અને ઇન્ટેન્શનલી ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે એ લોકો વિડીયો મોકલતા હોય છે। તો આ કામ કરવાવાળો એક ફર્ડિનંદ ઉર્ફે માજી આ નાઇજીરિયાનો રહેવાસી છે અને 2014થી આ ભારતમાં રહે છે। હાલ દિલ્હીમાં મહેરોલીમાં ત્યાં નિવાસ કરે છે અને મૂળ કામ આ ફ્રોડનો છે। આ મેડિકલ વિઝા ઉપર 2014માં અહીંયા આવ્યો હતો અને
ત્યારથી ઓ અહીંયા છે. હાર્ટનું કંઈ મેડિકલ સર્ટિફિકેટ લઈને એના ઉપર આ મેડિકલ વિઝો લીધો હતો. મેડિકલ વિઝો પણ એક્સપાયર થઈ ગયો. એનો પાસપોર્ટ રિકવર થયો છે. એની પાસેથી 4 મોબાઈલ ફોન રિકવર થયા છે, 1 લેપટોપ, 3 સિમ, 1 પાસપોર્ટ, પેન ડ્રાઈવ, વાઈફાઈ રિસીવર અને રોકડ રકમ 20,900 રૂપિયા એટલો મુદ્દામાલ એની પાસેથી રિકવર થયો છે. એક ફોન જ્યારે આને ડિટેન કરવા માટે ટીમ ત્યાં પહોંચી, પીએસઆઈ અનિરુદ્ધ કામલિયા અને એની ટીમ, ત્યારે એક ફોનનો ફોર્મેટ કર્યો. આ ફોનને અને બીજા ફોન્સને અમે લોકો એફએસએલમાં મોકલી દીધા છે અને એનો ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આગળ અમે લોકો વધવાના છીએ. આનો મૂળ કામ જે છે ને આ પૈસા વિડ્રો કરવાનો હતો અને સ્ક્રિપ્ટ તૈયાર કરીને અને જે બીજી છોકરીઓ છે એની ગર્લફ્રેન્ડ હતી, પહેલાં જો અરેસ્ટ કરી હતી આ એન્જલ, એની એક્સ ગર્લફ્રેન્ડ છે. આ માર્ચમાં બંનેનો બ્રેકઅપ થઈ ગયો. એ બંને મળીને આ કામ એ લોકો કરતા હતા અને આ સોફ્ટવેરથી પાર્સલના ફોટોગ્રાફ પણ તૈયાર કરતો હતો. જેમ કે આપણે જસદનવાળો આપણો ભોગ બનનાર છે તો એનું નામ, એનો સરનામો પૂરો લખીને એક વ્યવસ્થિત પાર્સલ લખીને એનો ફોટો પાડીને મોકલતા હતા કે અમે દિલ્હી કસ્ટમથી બોલીએ છીએ, તમારો આ પાર્સલ આવ્યો છે, આમ વેલ્યુએબલ સામાન છે, તાકી માણસને કોઈ આના ઉપર ડાઉટ નહીં જાય કે એ લોકો છેતરપિંડી કરનાર છે. તો આ હિસાબથી હાલ સુધીમાં 4 લોકો અટક થયા છે. આના જો બેંક અકાઉન્ટ્સ છે એની અને આના પાસપોર્ટની અને ટ્રેવલ હિસ્ટ્રીની બધી તપાસ હાલ ચાલુ છે. આમાં જે પ્રોગ્રેસ થશે એના વિષયમાં આપને ઓફિશિયલી અમે લોકો માહિતગાર કરવાના છીએ. સાહેબ, જે